हाय फ्रेंड, जय श्री कृष्ण, वेलकम બેક ટુ માય ચેનલ। તો આજ ઘરે કઈ નવું બને છે, હું નવું બને છે આપણે જો નવામાં તો આજ માંડવી પાક બનાવવાનું છે એટલે દાણા શેકાય છે, કાજલ દાણા શેકે છે, એવી રીતે દાણા મીડિયમ શેકે છે। આ દાણા માંડવી પાક કરવાનું છે। दाना બધા શેકાઈ ગયા છે, દાના ઠરી જાય ત્યારબાદ એના ફોતરા ઉખેડવાના છે। તો દાના ઠરવા મૂક્યા છે, દાના ઠરી જાય ત્યારબાદ ઉખેડવાના હોય એવી રીતે। આ બધા દાનાના ફોતરા એવી રીતે ઉખડી લેવાના। મારે ભાખરી કરવાની છે એટલે હું વિડિયો શૂટ કરું છું। આ વાર ભાખરી લોટાઈ બાંધું છું અને વિડિયો શૂટ કરું છું। એવી રીતે મરડીને બધા ફોતરા ઉખડી લેવાના। ઝાપટી મમ્મીએ બધા ફોતરા ઉખેડી નાખ્યા છે। આ અમારો મુસ્કો અને આ તમારો મુસ્કો થાળી। અમે થાળીમાં કરતા હતા, અમે થાળીમાં ઝાપડતા હતા। મમ્મીએ ઉપડું લીધું, મમ્મી ઉપડામાં ઝાપટે છે અને એટલું કસરું થાય એનું। અમે આ થાળીમાં ઝાપટા એટલા અને માથે આ શિવની આરવાર નોટંકી ચાલુ છે। માંડવી પાક બનાવવા તો મમ્મી શું બે દાણા પીસે છે, શું મમ્મી મદદ કરાવે છે। મમ્મી શું મદદ કરાવે છે ને?
નિશુ ખુશ થઈ ગયો. મમ્મીએ શાક બનાવ્યું છે એનું નામ છે દિલખુશ. ગુલાબ ચટ્ટો, દિલખુશ એવા બધા નામના મમ્મીએ એક મસ્તીનું શાક બનાવ્યું છે. એની રેસીપી હું તમારી હારે શેર કરીશ. અત્યારે તો મમ્મી માંડવી પાક બનાવે છે. મમ્મીને માંડવી પાકનો ઓર્ડર આવ્યો છે એટલે મમ્મી માંડવી પાક બનાવે છે. રસોઈવાળા બેન એટલું બધું લઈને બેઠા છે. ચોકી, કઢાઈ, તેલ. અડધી વસ્તુ તો મૂકી દીધી. મમ્મીને કહે છે મમ્મીને કહે છે માંડવી પાકમાં તમે ઈ કે પાણી નાખ્યું છે એમ પૂછે. આ આવ્યો છે. પાણી નો હોય તો આને લઈ જાતો હું મારવાની છો પાણી નાખી ભાઈ આને બુદ્ધિ ક્યાં ગઈ જો મારે પી લે અલે મમ્મીને બીવડાવે છે. આમ જો આમાં નાખ્યું એટલે વારો છે હો. આ ભરાસામાં જો પાણી નાખી નો નાખવા દો મમ્મી. એન પપ્પા ત્યાંથી એને ખીજાય છે. એમ કે આમાં જો ફાઈતું તું ગોતા કામ આનો ભરોસો હોય ગાંડાને નાખ હોય એક વખત આમાં લોટમાં પાણી નથી નાખી દીધું. હા કેટલો બધો લોટમાં રોટલીને બાંધ્યો ને 1 ગ્લાસ પાણી નાખી દીધું આને. ઓબા કાબેથી ખાવ ખાવ બારી હાઈ ગયા શું વારે લ્યો હવે. હાથ નથી દેખાતો. પીવા દે ઈ નો છે મન તો પછી આ મને શું કે ને આઈ હવારે મને કહેતા હતા એવા ખાવા જો ને એને ચોકી તેલવાળી કરી છે મમ્મી. આમાં માંડવી પાક થઈ ગયો છે. ઠલાવ કાજલ મમ્મીની મદદ કરે છે અને હું અહીંયા શાક બનાવું છું. એટલે મોટું પડે નવતર લઈ લીધા લઈ હું તો ના મારતી લેસે લઈ લો તો લઈ લો બેટા એ લાય આ લે કેટલી ગરમ થઈ ગઈ ગા ઘડીકમાં ગરમ તો થઈ જાય ને ગરમ કર્યો પડતે ગરમ માંડવી પાક એમ હરકો કરે છે. અને હવે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવા નવા વિડીયો અમારા જોતા રહેજો. થઈ જાય પછી માંડવી પાક હરકો કરે છે. હવે હરકો થઈ જાય ઠરી જાય થોડો પછી એને બટકા પાડવાના છે. તો માંડવી પાક તૈયાર છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.